ગુડ મોર્નિંગ. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ. પાઠ આપણે બીજો દિલ્હી સલ્તનત યુગનો જોયો તો તેમાં આપણે દિલ્હી સલ્તનત ઉપર જે લોકોએ શાસન કરી ગયા છે રાજાઓ, તેમનો શાસનકાળ, ત્યારબાદ ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, પછી તે લોકોની રાજ્ય વ્યવસ્થા કેવી હતી, કેન્દ્રીય શાસન કેવું હતું, પ્રાંતીય શાસન કેવું હતું અને સ્થાનિક શાસન એટલે કે જિલ્લા ક્ષેત્રનું શાસન કેવું હતું, એટલું આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. ત્યારબાદ છે કિલ્લા અને અન્ય બાંધકામો, કે તે સમયના કિલ્લાઓ ક્યાં ક્યાં રાજાઓએ બંધાવેલા હતા અને તેમનું સ્થાપત્ય ક્ષેત્રે કેટલું બાંધકામ હતું. તો દિલ્હી સલ્તનતની એટલે કે દિલ્હીના શાસનકાળની જ્યારે સ્થાપના થઈ ત્યારે ભારતમાં ભારતીય ઇસ્લામિક એટલે કે મુસ્લિમ શૈલીની સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા અને મિનારાઓ જેવી સ્થાપત્યની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. એટલે કે ઇસ્લામિક શૈલી, જ્યારે મુસ્લિમો શૈલીમાં કિલ્લાઓ, મસ્જિદો, મકબરા આ બધાની સ્થાપત્ય ક્ષેત્રે દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ, ત્યારે દિલ્હી સલ્તનત યુગમાં શાસનકાળમાં મુસ્લિમ લોકો શાસન કરતા હતા. ત્યારે કુતુબુદ્દીન એબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ કર્યું. કોને? કુતુબુદ્દીન એબકે. અને એબકે બંધાવેલ બીજી મહત્વની મસ્જિદ એને ઇમારત હતી એ છે કુતુબ મિનાર, જે બાજુમાં આપણે આપેલી તસવીરમાં જોઈએ છીએ કુતુબ મિનાર. એ કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બંધાવી શકાયો હતો, કે કુતુબુદ્દીન એબકે આ કુતુબ મિનારનો એક જ માળ બંધાવ્યો તેના સમયમાં. ત્યારબાદ એક માળ બંધાવ્યા બાદ એનું અવસાન થઈ જાય છે અને જે બાકીનું કામ હોય છે એ કોણ પૂર્ણ કરાવે છે? ઇલ્તુત્મિશ પૂર્ણ કરાવે છે. ત્યારબાદ ફિરોઝ શાહ છે, તુગલક રાજા છે, સિકંદર લોધી રાજા છે, આ બધાએ તેમનો જીર્ણદ્વાર એટલે કે કુતુબુદ્દીન એબકે બંધાવેલ કુતુબ મિનાર છે તે કુતુબ મિનારનો એક માળ કુતુબુદ્દીન એબક બંધાવે છે. ત્યારબાદ એનું અવસાન થાય છે. ત્યારબાદ ઇલ્તુત્મિશ એ કુતુબ મિનારનો પૂર્ણ કરાવે છે અને ત્યારબાદ ફિરોઝ શાહ, તુગલક અને સિકંદર લોધી આ ત્રણેય રાજાઓ થઈને તેનું જીર્ણદ્વાર એટલે કે દરવાજામાં ઝીણી કોતરકામ કરીને મોટો વિશાળ દરવાજો બંધાવે છે. કુતુબુદ્દીન એબકે નિર્મિત એટલે કે કુતુબુદ્દીન એબકે બંધાવેલ એક ઇમારત છે જે છે ઢાઈ દિનકા ઝોપડા, જે છે મસ્જિદ છે તે અજમેરમાં આવેલી છે અને એનું બાંધકામ પણ કોને કરાવેલું છે? કુતુબુદ્દીન એબકે. ઇલ્તુત્મિશના સમયમાં હોજ એ શમી ઈદગાહ અને ઝુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. જ્યારે ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર છે, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજ એ ખાસનું મસ્જિદ છે, તે આ બધું ખલજી વંશમાં સમાવેશ થાય છે અને અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ છે. અલાઉદ્દીન ખલજી બાદ તુગલક વંશ આવે છે. તો તુગલક વંશમાં શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાસર, જોનપુર, ફિરોજપુર, ફતેહબાદ આ બધું તુગલક વંશમાં શાસન કરતા રાજાઓએ નગરો વસાવ્યા અને આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં ઘણા બધા અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો એટલે કે જાહેર સ્નાન કરવા માટેના સ્નાન કુંડો અને સ્નાનાગરો, ત્યારબાદ મકબરાઓ, પછી પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું પણ ઘણું નિર્માણ કરાવ્યું. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું પણ ઘણું નિર્માણ થયું.
જેમાં બંદેખાનનો ગુંબજ એટલે કે અર્ધગોળાકારમાં જે ઢંકાયેલ હોય છે એને ગુંબજ કહે છે. ત્યારબાદ બડા ગુંબજ અને મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો, આ બધો સમાવેશ સૈયદ અને લોધી વંશ દરમિયાન આવું બધું સ્થાપત્યનો કલા ક્ષેત્રે નિર્માણ થયું છે. ત્યારબાદ છે વિજયનગરનું સામ્રાજ્ય. તેમનો સમયગાળો છે 1206 થી 1290. હવે વિજયનગરમાં તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. કે તુગલક વંશમાં જે રાજાઓ શાસન કરે છે એ શાસન દરમિયાન તેમનો નિર્બળ સુલતાન, કે અમુક શાસન કરતા કેવો હોય છે, નિર્બળ એટલે કે શક્તિશાળી, બિન અશક્તિશાળી હોવાથી તે પોતાનું શાસન સુવ્યવસ્થિત ચલાવી શકતો નથી. આથી તે દિલ્હીના સલ્તનત ઉપર વિઘટનની પ્રક્રિયા કે છૂટા પડવાની પ્રક્રિયા જણાય છે. અને સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની હતી. ત્યારબાદ તૈમૂરના આક્રમણને કારણે પણ સ્થિતિ વધુ વંશી બની હતી. વંશી એટલે કે તીવ્ર, કે તૈમૂરનું જ્યારે યુદ્ધનું આક્રમણ દિલ્હી ઉપર થયું ત્યારે આ સ્થિતિ ઘણી તીવ્ર બની હતી, કે દિલ્હીનો છૂટા પડવાની પ્રક્રિયા જણાઈ હતી. આ બધી પરિસ્થિતિના કારણે દિલ્હીના છે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો કેવા થાય છે, સ્વતંત્ર વિખૂટા પડે છે. અને આ પ્રદેશો જે દિલ્હીમાંથી વિખૂટા પડે છે એનું નામ પડે છે વિજયનગર રાજ્ય, બહમની રાજ્ય, માળવાનો પ્રદેશ, મેવાડનું રાજ્ય, બંગાળ રાજ્ય, જોનપુર, આ બધા વગેરેનો સમાવેશ થાય છે. આટલા દિલ્હીમાંથી છૂટા છવાયા રાજ્યો બને છે. અને અહીં આપણે હવે વિજયનગર અને બહમની રાજ્યની વિશે આપણે થોડી વાત કરીશું. જોઈએ, હરિરાય અને બુકારાય નામના બે ભાઈઓ છે, જેમણે ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીને કિનારે પોતાની રાજ્યની રાજધાની, રાજ્યનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, પણ એ રાજ્યની રાજધાની હતી. એ રાજધાનીનું નામ છે વિજયનગર. એ વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખે છે હરિરાય અને બુકારાય નામના બે ભાઈઓ ઈસવીસન 1336માં. શરૂઆતમાં આ નગર તેમના ગુરુસ્વામી એટલે કે હરિરાય અને બુકારાયના બે ભાઈઓના ગુરુનું નામ હતું વિદ્યારણ્ય. તો આ વિદ્યારણ્યના નામ પરથી તેઓ પેલા વિદ્યાનગર તરીકે આ વિજયનગર રાજધાનીને ઓળખે છે. ત્યાર પછી પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે, કે તે રાજ્યમાં વિજયનગરમાં જે રાજાઓ શાસન કરી ગયા હોય, રાજાઓ સમ્રાટો જે લશ્કરી યુદ્ધો જીત્યા હોય, વિજય મેળવ્યા હોય, તે સફળતાને કારણે તે વિજયનગર, કે આ વિદ્યાનગરને શું ઓળખે છે, વિજયનગર તરીકે ઓળખાવે છે. હરિરાય અને બુકારાય સંગમ વંશના રાજા હતા. કે વંશનું નામ શું હતું, તો સંગમ વંશ હતો. આ સંગમ વંશ અને વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, શિલુવ વંશ અને તુલવ વંશ અને અરવિંદ વંશ નામના વંશના શાસકો અહીં શાસન કરી ગયા છે. એટલે કે આ વિજયનગર રાજ્ય છે એમાં તુલક વંશ, અરવિંદ વંશ, સંગમ વંશ આવા વંશના શાસકો રાજાઓ રાજ્ય કરી ગયા છે. હરિરાય પ્રથમ અને બુકારાએ નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવા માટે, એટલે કે નાનું એવું વિજયનગર રાજ્ય હતું એને યુદ્ધ કરીને વધુ સામ્રાજ્ય વિશાળ કરવા માટે મહત્વનું યોગદાન આપે છે હરિરાય પ્રથમ અને બુકારાએ. હવે શાલુવ વંશનું, ત્યારબાદ કયો વંશ, સંગમ વંશ પછી શાલુવ વંશ આવે છે, જેમનું શાસન 20 વર્ષ સુધી ચાલે છે. અને ત્યારબાદ શાલુવ વંશ બાદ તુલુવ વંશ આવે છે. હવે તુલુવ વંશમાં કૃષ્ણદેવરાય નામનો એવો શ્રેષ્ઠ શાસક એટલે કે રાજા થયો, જે માત્ર એક તુલુવ વંશનો જ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્ય, વિજયનગર રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક, સર્વશ્રેષ્ઠ ઉત્કૃષ્ટ રાજા
કહી શકાય એવો સાબિત થયો છે તે છે આપણે બાજુની તસવીરમાં જોઈ શકીએ છીએ કૃષ્ણદેવરાય. એટલું જ નહીં, ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ કોને મળેલું છે? કૃષ્ણદેવરાય રાજાને. તેણે શાસન દરમિયાન કે તેણે જે વિજયનગર ઉપર શાસન કર્યું, રાજ કર્યું, એ દરમિયાન ઘણા યુદ્ધમાં વિજયો પણ હાંસલ કર્યા છે. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન શેમાં વ્યતીત થયું છે? યુદ્ધભૂમિ પર જ પસાર થયું છે. આથી તેણે કોઈ વહીવટી તંત્રની ઉપેક્ષા કરી નથી, કારણ કે તેને વધુ સમય પસાર યુદ્ધભૂમિ ઉપર જ કરેલ છે. તેણે રાજ્યોમાં તળાવો, નહેરો ખોદાવી અને ખેતીવાડીને પણ સમૃદ્ધિ મળી રહે એવું આયોજન કરી ઘણી યોજનાઓ દાખલ કરી. કેટલાક અયોગ્ય વેરાઓ એટલે કે અમુક રકમ ભરવી પડતી હોય, યોગ્ય ન ગણાય છતાં પણ રકમ ભરવી પડતી હોય, તો એવા વેરાઓ પણ કોણ નાબૂદ કરે છે? કૃષ્ણદેવરાય. દાખલા તરીકે જોઈએ કે જમીનનો વેરો, તો આપણે જે જમીન હોય છે એ ઉપજનો કે જમીનમાં જેટલું ઉત્પાદન થાય એનો 6 ભાગ આપણે રકમ તરીકે ચૂકતે કરવાનો હોય છે રાજાઓને. ત્યારબાદ યાત્રાવેરો, તો એ યાત્રાવેરામાં શું હોય છે કે યાત્રા કરવા માટે પણ અમુક રકમ ચૂકવવી પડતી હોય છે. તો આવા કેટલાક અયોગ્ય વેરાઓ હોય છે એ પણ નાબૂદ કરાવે છે. પ્રજાનો આથી પ્રેમ મળે છે. વિજયનગરની પાસે નાગલપુર નામનું એક નગર પણ કૃષ્ણદેવરાય બંધાવે છે, વસાવે છે અને તેને અનેકવિધ ઘણી બધી ઇમારતો બંધાવે છે અને મંદિરોનું પણ શણગાર કરાવે છે. એટલે કે મંદિરો અને ઇમારતો બંધાવી હોય છે, એમાં શોભાવૃદ્ધિ કરવા માટે પણ ઘણું કાર્ય કર્યું છે. કૃષ્ણદેવરાય પોતે કેવો હતો? વિદ્વાન, એટલે કે જ્ઞાનનો જાણકાર હતો. આથી તેને ઘણા સંસ્કૃત ભાષામાં અને તેલુગુ ભાષામાં ઘણા ગ્રંથો પણ રચ્યા છે, લખ્યા છે. તેના સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ, એટલે કે આંધ્રપ્રદેશના હોવાથી આંધ્રના ભોજ તરીકે પણ કૃષ્ણદેવરાય ઓળખાય છે. કૃષ્ણદેવરાયનું અવસાન બાદ વિજયનગરમાં શું થવા લાગ્યું? આંતરિક સંઘર્ષો, એટલે કે અંદરો અંદર રાજ્યની વચ્ચે સંઘર્ષો થવા માંડ્યા અને કાવતરા, એટલે કે કૃષ્ણદેવરાય રાજાનું મૃત્યુ થાય, આથી શાસન ઉપર આવવા માટે બીજા અમુક જે લોકો હોય છે કાવતરા કરે છે, તેમના મંત્રીઓ હોય છે કે વજીરો હોય છે તે. આથી 23મી જાન્યુઆરી 1565 ના તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘ, એટલે કે બનેલી ટુકડીની સામે વિજયનગરનો પરાજય, એટલે કે વિજયનગરની હાર થાય છે. અને યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહે છે. 1 સદી એટલે કે 100 વર્ષ સુધી પણ વિજયનગરની હાર છતાં પણ તે 100 વર્ષ સુધી પણ ટકી રહે છે. પણ પહેલા જેટલી તે સમૃદ્ધતા, ભવ્યતા કે વિશિષ્ટતા પ્રાપ્ત કરી શકતું નથી. બહમનીનું રાજ્ય ત્યારબાદ જોઈએ. તેમનો સમયગાળો છે ઈસવીસન 1347 થી ઈસવીસન 1518. તુગલક વંશના સમયમાં જ દક્ષિણ એટલે કે દક્ષિણ ભારતમાં જફર ખાન નામનો રાજા છે. તે ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરે છે. કે આ તુગલક વંશના રાજા કૃષ્ણદેવરાય છે, તો એ જ સમયનો તુગલક વંશનો રાજા જફર ખાન છે, એ દક્ષિણ ભારતમાં બહમની રાજ્યની સ્થાપના કરે છે. અને આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી, એટલે કે 150 વર્ષ સુધી દક્ષિણ ભારતની રાજનીતિ ઉપર પ્રભાવ પાડ્યો. એટલે કે રાજનીતિ એટલે કે એની રાજ્ય વ્યવસ્થા ઉપર શાસન ચલાવે છે 150 વર્ષ સુધી. જફર ખાન છે એ જફર ખાન અલાઉદ્દીન બહમન શાહ તેમનું નામ ધારણ કરે છે અને આ બહમની રાજ્ય એક સ્વતંત્ર શાસન તરીકે તેમનું રાજ્યની સ્થાપના કરે છે. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની કઈ રાખી? ગુલમર્ગ રાખે છે. અને આ રાજ્યમાં ઘણા પ્રદેશો પણ જોડે છે. બહમની સામ્રાજ્યના અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન પણ નોંધપાત્ર છે. કે જફર ખાન પછી આ સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું પણ
શાસન એટલે કે શાસન એ રાજ્ય ચલાવતા એ પણ ઘણું નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગ જે રાજધાની જફર ખાને લીધી હતી એ રાજધાની ગુલમર્ગ છે એ રાજધાનીનું સ્થળાંતર કોણ કરાવે છે? અહમદ શાહ, જે બીડર થી ખસેડીને ગુલમર્ગ થી ખસેડીને બીડર તરીકે લે છે અને બીડરમાં તે ઇમારતો અહમદ શાહ બંધાવે છે. ત્યારબાદ મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર હોય છે મહમૂદ ગવા. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરે છે. પણ મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા કેવી હતી? મજબૂત હતી. પરંતુ ત્યારબાદ જે મુહમ્મદ શાહ બહમની બીજો આવ્યો તેમના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર એવા કાસિમ બરીદના હાથમાં ચાલી જાય છે. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો અને મુહમ્મદ શાહ બીજાનો વજીર છે કાસિમ બરીદ હતો. અને મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં શાસન કેવું હતું? સત્તા મજબૂત હતી. પરંતુ મુહમ્મદ શાહ બીજાના સમયમાં તેમની બધી જ બહમની રાજ્યની બધી સત્તા કોની હાથમાં? તો મુહમ્મદ બીજાનો વજીર જે છે કાસિમ બરીદ એના હાથમાં ચાલી જાય છે અને તેના સમયમાં જ બહમની શાસનનું શું થાય છે? અંત આવી જાય છે અને સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ જાય છે. એટલે કે બહમની રાજ્ય આવા 5 રાજ્યોમાં બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર, બરાર આવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ જાય છે. ત્યારબાદ દિલ્હી શાસનકાળ સલ્તનત એટલે કે શાસનનો અંત કેવી રીતે આવ્યો? કે દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ક્યારે થઈ? 1206 થઈ અને કુતુબુદ્દીન એબક દ્વારા થઈ. પણ 320 વર્ષ સુધી દિલ્હી ઉપર શાસન ચલાવ્યું મુસ્લિમ લોકોએ. ત્યારબાદ ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદી છેલ્લો શાસક અને છેલ્લો વંશ હોવાથી તે શાસનનો અંત આવી જાય છે અને તેનો અર્થ એટલે કે એનો રાજ્યની સત્તા છે આથમી જાય છે, અંત આવી જાય છે. અને આ લગભગ 350 વર્ષ સુધી બધા શાસકોએ રાજ્ય ઉપર શાસન કર્યું. તે દરમિયાન અમુક રાજાઓ યોગ્ય હોય છે, અમુક શક્તિશાળીઓ રાજાનો પણ સમાવેશ થાય છે અને કેટલીક વાર અમુક રાજાઓની સત્તા નિર્બળ સુલતાનો પણ જોવા મળે છે. એટલે આ બધા દિલ્હીના શાસન ઉપર આવા રાજાઓ કે શક્તિશાળી નિર્બળ સત્તા ધરાવતા રાજાઓ શાસન કરી ગયા અને દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યો અનેક તડકી છાયડી જોઈ એટલે કે અનેક સુખ અને દુઃખો જોયા. એનો ઉદય એટલે કે તે આવ્યા અને અસ્ત એટલે કે આથમી પણ ગયા અને છેલ્લે અન્યાય પણ થયો અને છેલ્લે તેમનું પતન થયું. થેન્ક યુ.